ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે આબિદાબેન નકવી અને ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે। 3 દાયકાથી આ પાલિકા પર ભાજપનું શાસન રહ્યું છે। તો ગીર સોમનાથના કોડીનારમાં પણ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે। પ્રમુખ તરીકે એહસાનભાઈ છે, એના મિસિસ છે, અને ઉપપ્રમુખ તરીકે હું છું અને વિશાલ મેર છે એ કારોબારીમાં। શહેરમાં વિકાસના કામ એક પહેલાં રોડના છે, સફાઈ અને લાઇટના અને પાણી, એ જે 4 વસ્તુ છે એના ઉપર અમે ફોકસ કરવાના છે અને સૌથી વધારે જે લોકોને હેરાન ન થાય ને ઘરે ઘરે જઈ બધા સભ્ય અને પ્રમુખ ઉપપ્રમુખ બને થઈ અને બધાને ઘરે ઘરે એ પ્રશ્નોનો સોલ્વ કરશું। ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે આબિદાબેન નકવી અને ઉપપ્રમુખ તરીકે શિવાભાઈ સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે। 3 દાયકાથી આ પાલિકા પર ભાજપનું શાસન રહ્યું છે। તો ગીર સોમનાથના કોડીનારમાં પણ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે।